નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે ડોર ટુ ડોર ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનને હેરાફેરી કરવા માટે લેવામાં આવતો હોય છે, જેનાથી વડોદરા શહેરની સ્વચ્છતા અને શહેરના લોકોના વેરાના પૈસાનો દુરુપયોગ થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે આજ રોજ વડોદરા શહેરના યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પૂર્વ વિસ્તારના ડોર ટુ ડોર ગાડીમાં પ્રાઇવેટ કંપનીમાં સામાનની હેરાફેરી કરતા રોકી લેવામાં આવ્યો હતો અને પાલિકાને તાત્કાલિકના ધોરણે આવા કોન્ટ્રાક્ટરો ઉપર ગંભીર પગલાં લેવા માટે રજૂઆત કરેલ હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ડોર ટુ ડોરની ગાડીનું કામ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાનું છે અને લોકોના ત્યાં જઈ ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાનો છે, પરંતુ ડોર ટુ ડોર ગાડીઓના આડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અને ગાડીના ડ્રાઈવર દ્વારા એક મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે। ડોર ટુ ડોરની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનની અવર જવર કરવા માટે થાય છે અને એનો ખર્ચ વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાના ઉપર પડે છે। ત્યારે અમારી પાલિકામાં એવી માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે, એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને જેટલો પણ ભારણ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પર તિજોરી પર પડ્યો છે એ તમામે તમામ આવા કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલ કરવામાં આવે એવી જ અમારી આ માંગ છે।